ઓહો, આજે તો આખું ગામ ભેગું થયું છે ને લકાઈ. બહુ સારું લાગ્યું મને તમને બધાને આવી જોઈને. સારું ત્યારે આટલે સુધી આવી જ ગયા છો તો આ ચણા કાંડા પ્રેમીની કથા પણ સાંભળી લો. આપણે તો ગુજરાતી સાહેબ, આપણે તો સવાર હોય, બપોર હોય કે સાંજ હોય, ચા જોઈએ એટલે જોઈએ જ. અને એમાં અમારા રમેશ કાકાની ચાની લારીએ જઈને તો ચા પીવાની મજા જ કંઈક અલગ આવે. એમાંય મારો મિત્ર વ્રજ મળી જાય તો મફતની ચા પીવાની મજા જ કંઈક અલગ આવે. અને આ ચાની કહાની સવારના પોરથી જ ચાલુ થઈ જાય છે. મમ્મી ઉઠાડે પાછો લાંબો થઈ જાઉં, મમ્મી ઉઠાડે પાછો લાંબો થઈ જાઉં. પછી કદાચ હું ભૂલી ચૂક્યો ઉઠું તો મમ્મીને બૂમ પાડું, મમ્મી ચા બનાવી કે નહીં. પછી મમ્મી કહે ઊભો રહે, હજી ભેંસનું દૂધ કાઢવાનું બાકી છે. ઓ બાપા. પછી મમ્મી એક બાજુ ચૂલા ઉપર ચાનું પાણી ગરમ થવા માટે મૂકે અને પછી એક પાળી લઈને જાય ભેંસનું દૂધ કાઢવા માટે. ભેંસ હોય આખી રાતની ઠંડીએ ઠરી ગઈ હોય અને ભૂખ્યા મરી ગઈ હોય. એ હોય કૂદાકૂદ કરતી હોય, ડાન્સ કરતી હોય, કૂદી કૂદીને લાતો મારે. એક લાત મમ્મીના હાથમાં આગે અને મમ્મીને બંગડી ભાગે. મમ્મીના હાથમાંથી પવાલી ગબડે અને પછી મમ્મી બબડે નખો જાય. હવારમાં કૂદી પડી. એ પછી એક બાજુ ચા ના ઉકળી હોય એની પહેલાં તો મમ્મી ઉકળી જાય. એ પછી ખાલી પવાલી લઈને રમઝમ કરતી કરતી ઘરમાં આવે તો મારા પપ્પાએ ઘરની અંદર હોમ થિયેટર ચાલુ કર્યું હતું. ઘરમાં હોમ થિયેટરમાં ચાલુ કર્યું, એની અંદર શંકર ભગવાનની ધૂન વગાડી અને મારી નાની બહેનને જગાડી. એ હોય આખી રાતની ઘોડામાં ચડ્ડી બગાડીને ઠંડી થઈ ગઈ હતી. મમ્મી આવી સાફ, મમ્મીએ ઘોડામાંથી બહાર નીકાળી અને સાફ સૂફ કરી અને પાછી ઘોડામાં જ મીકતી હતી. એટલે આમ તો પપ્પા ઉગડ્યા કે ચા ઉકળી કે નહીં. હું ઘરનો રાહ જોઈને બેસી રહ્યો છું. તો પછી મમ્મી કહે કે બહુ બૂમો ના પાડશો, અહીં બધા ઉકળ્યા જ છે. ચૂલા ઉપર ચા ઉકળ્યા છે, ત્યાં આગળ ભેંસ ઉકળી છે, અહીં તમે ઉકળ્યા છો, હું ઉકળી છું, બધા ઉકળ્યા જ છે. એ પછી પપ્પા તો જલે રહે કઈ. એક બાજુ સવારની ચા પીવા ના મળી હોય ને મમ્મી ગરમ થાય. એ પછી પપ્પા તો ડબલ ગરમ થાય. એ પછી ડાઈવ મારતા હોય એમ ખાટલામાંથી કૂદકો મારીને ભોય પડ્યા. પછી ખાલી એક ચાના કપ માટે ઘરની અંદર ચાલુ થયો મહાસંગ્રામ. પણ આપણા ગુજરાતમાં તો ચાની મગજમારી રહેવાની જ. માથું દુખે તાકે ચા આપો, ઠંડી લાગે ચા આપો, બહારથી આવ્યા છે ચા આપો, થાકી ગયા ચા આપો, મહેમાન આવ્યા ચા બનાવો. આપણા ગુજરાતમાં તો મતલબમાં કશું નવું કામ ચા વગર ચાલુ જ નથી થતું. તો આ હતી ચાની દુઃખભરી કહાની. તમને સારી લાગી હોય તો એટલી તાળો પાડો, એટલી તાળો પાડો કે મારા ઘર સુધી મારી મમ્મીને સંભળાય અને કાલથી અમને ટાઈમ ઉપર ચા આપી દે. મારે ચા પીવી છે, મારે ચા પીવી છે, મારે ચા પીવી.